અમનનગર સુરલબીટ રોડ જ્યાં લો વોલ્ટેજની સમસ્યા હતી એના માટે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબને જે અમારી રજૂઆતો હતી કોંગ્રેસ પક્ષ દ્વારા અને ભુજ સિટી 2 જે ઓફિસરો છે એ એનામાં ખાસ રસ દાખવી અને જે અમારી માંગણી હતી કે અમારા એરિયામાં લો વોલ્ટેજની સમસ્યા છે એ હલ કરવા માટે તમે આજે અમારા જે શેરીઓના વિભાગ છે એ બધા તમે 3 ફેઝ કરો, તો જેના માટે તેઓએ જહેમત ઉઠાવી 3 ફેઝ કેબલ નાખી અને આ અમનનગર વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યા છે એ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, જેના કારણે મોટો ફાયદો થશે. માણસોના જે લોકોના લાઇટ ડીમ થઈ ગયા છે, રાત્રે અમુકના એસી નથી હાલતા, એવી જે પ્રોબ્લેમો છે એ સોલ્વ થશે. તો જેના માટે હું સિટી 2 અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તેમજ કાર્યપાલક સાહેબનો તહે દિલથી શુક્રગુજાર છું. એમના કામને હજી પણ વેગ આપે. હજી અમારી ટ્રાન્સફોર્મરની અલગની માંગ છે, તો એ જે ટ્રાન્સફોર્મર માટે એ લોકોએ સર્વે કરી નાખી છે, પણ વહેલી તકે થઈ જાય એટલે આ સમસ્યાનો કાયમી અંત આવી જાય. ને આ એરિયામાં છેલ્લા 20 વર્ષથી કોઈ એક જ ટીસી ઉપર જે આ શેરીઓને ફરિયાને હતા એ નીકળી જશે, જેના કારણે 100% આ વિસ્તારના જે રહેવાસીઓ છે એને ફાયદો થવાનો છે. ધન્યવાદ પીજીવીસીએલ સ્ટાફ. વોર્ડ નંબર 3માંથી ફાતમાબેન કાઉન્સિલર બોલું છું, અમનનગરમાંથી. અમારી જે લો વોલ્ટેજની સમસ્યા હતી તે આજે પીજીવીસીએલ તરફથી લો વોલ્ટેજની સમસ્યા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તે સર્વે સ્ટાફનું, બેનનું ને સાહેબનું ને બધા સ્ટાફનું ધન્યવાદ કરું છું. ગુલામ હુસેન સમા, હું કોંગ્રેસ કાર્યકર, વોર્ડ નંબર 3માંથી. અમારા પક્ષ દ્વારા જે પીજીવીસીએલના અધિકારીઓને આખા ભુજમાં જે લો વોલ્ટેજની સમસ્યા છે એના માટે રજૂઆત કરેલી હતી. તો એ રજૂઆતના અનુસંધાનમાં એ લોકોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે અને પોતાનાથી થતી દરેક એરિયાની સર્વે કરી અને જ્યાં જ્યાં લો વોલ્ટેજની સમસ્યા છે એ લોકો સુધારવા પ્રયત્નો કરી રહ્યા છે. પણ એમને જાણવા મળ્યા મુજબ મટીરિયલની થોડી અછત છે, તો અમુક જગ્યાએ ટ્રાન્સફોર્મરો જે ઊભા કરવાના છે તો એ ટ્રાન્સફોર્મર માટે એ લોકોએ જે જોગવાઈ કરી છે અને આગળ ભુજ સિટી 2 ડિવિઝને જે પગલાં લીધા છે, સિટી 1 વાળાએ જે લીધા છે પગલાં, તો એના અનુસંધાનમાં એ લોકોને ટ્રાન્સફોર્મરને લગતો મટીરિયલ તેમજ 3 ફેઝના જે એરિયલ બંચ કેબલ છે એવી અમુક જે વસ્તુઓ ઓછી છે જે એમને મળ્યા પછી કામમાં થોડો વેગ આવે તેવી શક્યતા છે. તો ઉપલી અધિકારીઓને હું વિનંતી કરીશ કે આ લોકોની જે સમસ્યા છે ટ્રાન્સફોર્મર સેન્ટર માટેના મટીરિયલની તેમજ અન્ય માલ સામગ્રીની તો વહેલી તકે દૂર કરવામાં આવે. ને હાલે હું એમનો આભાર પણ વ્યક્ત કરું છું, કારણ કે એ લોકોએ આ બાબતમાં કામગીરી શરૂ કરી દીધી છે. આજે ભુજના અમનનગર વિસ્તારમાં જે વોર્ડ નંબર 3માં આવે છે ત્યાં ટ્રાન્સફોર્મરનું કામ પેન્ડિંગ છે, પણ જે એમનાથી થઈ શકે એવી રીતે એ લોકોએ 3 ફેઝ એરિયલ બંચ કેબલ નાખી અને વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન કર્યા છે, જેનાથી આ લોકોના જે લો વોલ્ટેજનો પ્રશ્ન હતો એ મહદ અંશે થોડો ઘણો હલ થયો છે. પણ ટ્રાન્સફોર્મર આવી ગયા પછી બિલકુલ તદ્દન આ લોકોની ફરિયાદ દૂર થઈ જશે. થેન્ક યુ પીજીવીસીએલ. હું વોર્ડ નંબર 3માંથી બોલું છું, ફાતમાબેન કાઉન્સિલર. જે અમે રજૂઆત કરી હતી પીજીવીસીએલમાં બધા કાઉન્સિલર ભેગા થઈને, તે અમારી માન્યમાં રાખવામાં આવી છે રજૂઆત. અમારો કામ ચાલુ છે. અમુક જગ્યાએ કેબલ લગાડી રહ્યા છે, અમુક જગ્યાએ ટ્રાન્સફોર્મરની જરૂરત છે. તે થોડો માલનો ઓછો છે, એના અનુસંધાને એ કામ પૂરું કરશે, પણ થોડીક ટાઈમ લાગશે. પણ આજે અમનનગરમાં આવ્યા હતા એરિયામાં, ત્યાં કેબલ લગાડી ને કામ ચાલુ કરી રાખ્યું છે. ધન્યવાદ.